એક સંખ્યાને 3 થી ભાગીએ તો 2 બાકી રહે, અને 5 થી ભાગીએ તો 4 બાકી રહે, અને 7 થી ભાગીએ તો 6 બાકી રહે. એટલે જો તમે જો તફાવત જો 3 થી ભાગો ને તો 2 બાકી રહેશે, 5 થી ભાગો તો 4 બાકી. તો આપણે સૌથી પહેલા આપણે શું કરશું તો કે એવી કઈ સંખ્યા તો કે 3, 5 અને 7 નો શું લેવાનો છે? લસા લેવાનો. શું લેવાનો? લસા. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 3, 5 અને 7 લસા લેશું ને તો આ ત્રણેયનો ગુણાકાર થાય. શા માટે? કારણ કે આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, એટલે ત્રણેયનો ગુણાકાર તો એનો લસા કેટલો આવશે તો કે 105 આવે. કેટલો આવે? 105. હવે જો તમે ધ્યાનથી જુઓ ને તો અહીંયા તમને દેખાશે કે 3 થી ભાગો તો 2 આવે, બરાબર. 5 થી ભાગો તો 4 આવે. એનો મતલબ કે આ જે સંખ્યા 105 છે એને 3 એ 3 વડે ભાગો ને તો શેષમાં શૂન્ય આવે. કેટલા આવે? શૂન્ય. અને સૌથી નાની સંખ્યા પૂછી તો એક ઓછો કરી દેવાનો. કોનામાંથી? તો કે 105 માંથી. 105 માંથી તમારે એક બાદ કરો તો જવાબ આવે 104. આ 104 ને જો તમે 3 વડે ભાગો, બરાબર, 104 ને જો તમે 3 વડે ભાગો તો એની શેષ કેટલી વધશે? 2 વધશે. કેમ કે એક ઉમેરું ને તો 3 વડે ભાગી જાય, બરાબર. પછી 104 ને હું કેટલા વડે ભાગીશ તો કે 5 વડે, બરાબર. તો પણ કેટલા આવશે તો કે 4 આવે. જો 4 માં હું 1 ઉમેરું, જ્યાં બાદ કર્યો 1, તો 5 વડે ભાગ ચાલી જાય. 5 એકા 5, અહીં 3 એકા 3 થઈ જાય. તો અહીંયા જો 104 ને હું 6 વડે ભાગું, 7 વડે, બરાબર, તો પણ અહીંયા કેટલા વધશે? 6. કેમ કે આપણે એક ઓછો કર્યો. તો કઈ સંખ્યા એવી છે તો કે 104 એવી સંખ્યા છે જેને 3, 5 અને 7 વડે ભાગો તો કોણ કેટલા બાકી શેષમાં કેટલા વધશે? 2, 4 અને 6, બરાબર. જો તમને દાખલો સમજાઈ ગયો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.